નમસ્કાર. અંતે ભાજપ ફસાયું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયું છે. પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ભાજપે 3 નેતાઓને એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતનો ગાબડું પાડે છે કે નહીં એ તો આગામી સમય જ બતાવશે. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતા ઇફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ધારાસભ્ય ભાજપના છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, જ્યારે બિપિન પટેલ સરકારી સેલના પ્રમુખ છે. કેન્દ્રીય સરકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય ચટકિયાએ ઇફકો ડિરેક્ટરની ચૂંટણી સાથે ઉમેદવાર નોંધણી કરાવી હતી, પરંતુ સુરત પાર્ટ 2 થવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે નહીં, રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતા આ ઇફકો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. ધન્યવાદ. જય હિન્દ.